ગુડ મોર્નિંગ દોસ્તો, કેમ છો બેટા? આજની એક સરસ મજાની શરૂઆત કરવા જઈ રહ્યા છે કે ઘણા બધા છોકરાઓ એવું કહે છે સર વિકલનમાં તકલીફ પડે છે. આ વિકલન સંકલન બધું મગજની પથ્થારી કરી કાઢે. ડોન્ટ વરી બેટા, આઈ એમ હિયર. તમે કોઈ ચિંતા ના કરશો, એને બી સરસ રીતે તૈયાર કરીશું. પણ એ પહેલા થોડુંક સમજી લઈએ કે વિકલનનું સૂત્ર શું થશે. દોસ્તો બેટા, વિકલન એટલે બહુ મોટી વસ્તુને સૂક્ષ્મ ખંડમાં વિભાજિત કરો ને, એને વિકલન. અને બધી વસ્તુને ભેગી કરી દો એટલે સંકલન. વિકલનને સમજવા માટે એનું પહેલા સૂત્ર સમજો, ડી બાય ડીટી. ડી એટલા માટે કે ઇંગ્લિશમાં આને ડિફરન્શિએશન કહેવાય. એટલે ડી છેદમાં કોણ છે? ટી. તો ટી ની સાપેક્ષે વિકલન. તમને સિમ્બોલ આપ્યો, અહીં સૂત્ર આપશે ટી રેઝ ટુ એન, અને આનું સૂત્ર આવું છે n ઇન્ટુ ટી રેઝ ટુ n માઇનસ 1. સર આ તો યાદ રાખવું મુશ્કેલ છે, કોઈ ટેન્શન ના લો, એક પેટર્ન શીખવાડું છું. સર ટી ની કેટલી ઘાત છે? n. એક સરસ ટેકનિક બનાવો. ઉપર હોય આગળ આવે એક ઘાત ઘટે, ઉપર હોય આગળ આવે એક ઘાત ઘટે, ઉપર હોય આગળ આવે એક ઘાત ઘટે, ઉપર હોય આગળ આવે એક ઘાત ઘટે. તૈયાર? સર ટ્રાય કરાવો, પ્રેક્ટિસ કરાવો તો જ અમને આવડશે. ચલો, ડી બાય ડીટી, ટી ની 3 ઘાત આપી છે. બોલો કેટલી ઘાત છે? 3. ઉપર હોય આગળ આવે એક ઘાત ઘટે, 3 માંથી 1 બાદ કરો તો 3t². સર હજી એક બે ટ્રાય કરાવી દો તો ડી બાય ડીટી, ટી ની 6 ઘાત આપેલી છે. કેટલી ઘાત છે બેટા? 6 ઘાત. તો ઉપર હોય આગળ આવે, બોલો 6 માંથી 1 જાય 5, એટલે અહીંયા આવી ગયું 5. સર એવું નહીં, હજી એક થોડું ટ્વીટ શીખવાડો તો ડી બાય ડીટી 5t². હવે શું? 5, 10, 15 જે કંઈ આપ્યું એને સંખ્યા, અચળ સંખ્યા કહેવાય. અચળ સંખ્યા કહેવાય તો 5 ને 12 કાઢી કાઢો. ટી ની કેટલી ઘાત છે? 2, તો થશે 2t. એટલે તમારો જવાબ જે આવ્યો એ 10t. બોલો સરસ. સર કદાચ ખતરનાક ટ્વિસ્ટ કરી દઈએ, ડી બાય ડીટી એકલું ટી આપ્યું તો? એકલું ટી આપે તો ટી નું વિકલન 1. એકલું ટી આપે તો ટી નું વિકલન 1, કારણ કે આની ઓલરેડી બિચારાની એક જ ઘાત છે. તો એક આગળ આવશે, ઘાત ઉડી જશે એટલે 0. 1 ગુણ્યા કઈ બી કરો એટલે જવાબ શું આવે? 1. તો બોલો, એક જ ઘાત હોય તો એનું વિકલન 0. સર હજી કોઈ ટ્વિસ્ટ આપો, લાવીએ થોડું લેવલ વાળું. નંબર 5, તમને એવું કીધું ડી બાય ડીટી 3t. બોલો 3t શબ્દ આવ્યો તો 3 બાર, t નું 1, તો તમને હવે ખબર પડી ગઈ 3 સાચું. સર ક્લિયર? સર હજી એક થઈ જાય તો હવે મેં થોડી ચીટિંગ કરી, ડી બાય ડીટી અહીં લખ્યું 50. લો હવે કરો. ઓ સર હવે આનું તો શું થશે? 50 કીધું તો આમાં તો ટી છે જ નહીં. દોસ્તો ટી ના હોય એટલે આ સંખ્યા અચળ કહેવાય, અને અચળનું વિકલન નહીં થાય કારણ કે ટી છે જ નહીં. તો સમજો ટી ના આપ્યું હોય એટલે આનું વિકલન 0. કોઈ કે ના સર સાબિત કરો, તો ટી ની બેટા 0 ઘાત કહેવાય. 0 આગળ આવશે, 0 ગુણ્યા કઈ બી કરો, જવાબ શું થવાનો? 0. તો મને હવે ક્લિયર થઈ ગયું સર જો ટી ના આપે તો 0, ટી ના આપે તો 0, ટી ના આપે તો 0. ચલો એક છેલ્લો ટ્રાય કરીએ, ડી બાય ડીટી t² પ્લસ t પ્લસ 4. ઓ સર તમે તો આ તો ખરું ખરું લાવો નવરા બેઠા. આ ખરું ખરું એટલે લાવું છું કે તમને કંઈક શીખવા મળે. હવે મને કહો કે બેટા અહીં t² છે, કેટલી ઘાત છે? 2. તો આનું વિકલન જ્યારે તમે કરવા જશો તો t² નું વિકલન થશે 2, અને સ્ક્વેર નું વિકલન t એટલે 2t, પ્લસ એકલું t હોય તો એનું વિકલન 1, અને 4 નથી એટલે એનું વિકલન 0. તો હવે તમારી પાસે જે જવાબ આવ્યો એને વિચારો તો સ્ટેપ આવશે 2t પ્લસ 1. મારી પાસે હવે વિકલનનું બધું જ ક્લિયર કટ થઈ ગયું. સર મજા પડી ગઈ, ડન છે. હવે
જઈએ દાખલા ઉપર. તો ટેક્સ્ટ બુક એનસીઆરટી નો એક સરસ દાખલો છે કે જેમાં એક સ્ટેપ આપ્યું છે. તમને દાખલામાં એવું કીધું છે કે ભાઈ આપેલું આવું એક સમીકરણ છે એક્સ નું, એમાં એ અને બી આપેલા છે. ચલો પહેલા જે આપ્યા છે એને લખી દો ને. એક્સ બરાબર એ પ્લસ બીટી સ્ક્વેર આવું આપેલું છે. એમાં એક્સ એમના એમ એની જગ્યાએ 8.5 પ્લસ 2.5 અને ટી સ્ક્વેર. બોલો મારી પાસે પેલા એક્સ તૈયાર થઈ ગયું. હવે શું કરાશે? તો હવે સર એક કામ કરો, આ જે તૈયાર કર્યું છે ને આને તમે જુઓ, રકમમાં કીધું છે ટી બરાબર 0 સમયે. સર વેલોસિટી એટલે વેગ. તો આ આપણું સમીકરણ થયું. ચલો આનું વિકલન કરતા આવડે બેટા? કારણ કે વેગ એટલે આપણે શું બોલીએ છીએ? યાદ કરો મારા શબ્દો, લેક્ચરમાં ભણી ગયા છો. સ્થાનાંતરનું સમયની સાપેક્ષે એકવાર વિકલન. સ્થાનાંતરનું સમયની સાપેક્ષે એકવાર વિકલન. બોલો બોલો બોલો. સ્થાનાંતરનું સમયની સાપેક્ષે એકવાર વિકલન શું આપે છે બેટા? આપણને સરસ મજાનું વેગ. તો આનું વિકલન કરી દો ને. સો આનું વિકલન કરશો એટલે dx બાય dt. સર એને જ વેગ કહેવાય. આ તો નથી એટલે આ 0. 2.5 ટી સ્ક્વેર નું વિકલન ઉપર હોય આગળ આવે, એક ઘાત ઘટે તો 2t. તો હવે v બરાબર 5t. યસ સર. તો હવે મારા મગજમાં v વાળું તૈયાર અને આ સ્થાનાંતરનું બી ઇક્વેશન તૈયાર. હવે તમને એક્ઝામમાં શું પૂછે છે જોઈ લો. તો પહેલું t બરાબર 0 સેકન્ડ. ચલો t બરાબર 0 સમયે. અને બીજું પૂછ્યું છે t બરાબર 2 સેકન્ડે. ચલો હવે ધીરે ધીરે સરસ મજાનું શરૂઆત કરી દઈએ. તો હું એવું કહું છું કે t બરાબર 0 સમયે તો v5 અને v1 કહી દો. t ની જગ્યાએ 0. સર 0 ગુણ્યા કઈ બી કરશો જવાબ શું આવશે? 0. સર પહેલું સ્ટેપ ડન. મસ્ત આવડી ગયું. નંબર 2 t બરાબર 2 સેકન્ડ તો v એમ ના એમ 5 એમ ના એમ t ની જગ્યાએ લખી દો 2. બોલો 5 દુ 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. સર ડન છે. મારી પાસે બીજું બી સેકન્ડ સ્ક્વેર ના થાય ભઈલા, સેકન્ડ એકલું જ આવે હો, નવી શોધ ના કરતા. ચલો મીટર પ્રતિ સેકન્ડ. એકમ લખવો પડશે, એકમ નહીં લખો તો ક્યાંક અડધો માર્ક્સ કાપી નાખશે. સર આટલું તૈયાર. પાછું પૂછ્યું છે કે 2 સેકન્ડ થી 4 સેકન્ડ માટે સરેરાશ. તો ઉભા રહો સર, આ લોકોએ સરેરાશ ઝડપ અથવા સરેરાશ વેગ પૂછે તેનો મતલબ સર ક્યાંથી ક્યાં? તો 4 સેકન્ડ છેલ્લી છે તો લાસ્ટ માઇનસ ફર્સ્ટ. સમયમાં બી લાસ્ટ માઇનસ ફર્સ્ટ. કેમ? ભણી ગયા છીએ અંતિમ માઇનસ પ્રારંભિક. તો હવે મને પહેલા એક કામ કરો, x ઓફ 2 શોધી આપો અને પછી આપણે x ઓફ 4 શોધીએ. ચલો x નું સમીકરણ રેડી છે? યસ સર. 8.5 એઝ ઇટ ઇઝ. 2.5 t ની વેલ્યુ 2 છે તો 2 નો વર્ગ. સર 8.5 એઝ ઇટ ઇઝ. 2.5 2 નો વર્ગ શું થયો? 4 માટે 8.5. સર 25 ગુણ્યા 4 એટલે 100 અને એક મીંડું કાપી નાખશો એટલે આ 10. તો તમારી પાસે x ઓફ 2 તૈયાર થઈ ગયો. જે x ઓફ 2 છે એ તમારો છે આટલો. હું સાદુરૂપ કેમ નથી આપતો? કારણ કે થોડી વારમાં તમને ખબર પડશે કે સરે કેમ આટલે અટકી ગયા. નંબર 2. ચલો હવે x ની જગ્યાએ કિંમત મૂકીશું 4. ચલો x ઓફ 4 8.5 2.5 4 નો વર્ગ. 8.5 2.5 4 નો વર્ગ એટલે 2 વાર લખી દઉં. કેમ? મારે કેલ્ક્યુલેટર નથી વાપરવું. તમને ટેવ પડાવી છે કે કઈ રીતે ફટાફટ આન્સર આવે. સર 8.5 એઝ ઇટ ઇઝ. સર આ તમે અમને શીખવાડ્યું 10 ગુણ્યા 4 એટલે 40. શું મળી ગયું? x બાય 4. ડન સર. આ પણ તૈયાર. બસ તમારું કામ તૈયાર છે. હવે તમારે આમાં કિંમત મૂકીને જવાબ લાવવાનો છે. બોલો સરેરાશ વેગ. તો સરેરાશ વેગની અંદર તમારે કિંમત મૂકવાની. સરેરાશ વેગ બરાબર બોલો બોલો x
4 આપણું સમીકરણ યાદ કરો x ઓફ 2 4 માઇનસ 2 ચલો 4 માઇનસ 2 એટલે તો 2 તૈયાર થઈ જાઓ આપણું સમીકરણ પહેલું તમે જે લઈને આવ્યા છો લખાઈ દો સર આ બીજા નંબરનું પહેલા લખાશે ભાઈ તો કઈ વાંધો નહીં 8.5 વત્તા 40 માઇનસ પહેલું લખાવો તો 8.5 માઇનસ 10 સર તમે હવે કેમ નતા કિંમત મૂકતા એ ખબર પડી ગઈ કે 8.5 ઉડી ગયા 40 માંથી 10 જાય એટલે 30 ભાગ્યા 2 એટલે તમારો સરેરાશ વેગ કેટલો આવ્યો 15 મીટર પ્રતિ સેકન્ડ સર ડન મજા પડી ગઈ બધા કે દાખલો બહુ અઘરો છે આમાં ગમે તે કિંમત મૂકો હવે આપણને આવડે તો મેં ત્રીજી જગ્યા જ એટલા માટે બનાવી છે કે તમને મારે 2 દાખલા ટ્રાય કરવા આપ્યા છે શેમાં ટ્રાય કરશું તો તમે હોમવર્કમાં એક સરસ મજાનું ટ્રાય કરી દો હોમવર્ક મસ્ત સિમ્બોલ ઝાડ જેવું ઝાડ એટલે ઝૂંપડી છે ઘરે બેન કરવા માટે ચલો આને તમારે સેમ આ જ રકમ આપું છું x બરાબર આલ્ફા પ્લસ બીટી સ્ક્વેર આલ્ફા બરાબર 3 અને બીટા બરાબર 1.5 સેમ વસ્તુ શોધવાની સર ટી ની વેલ્યુ ટી બરાબર 0 અને 1 સેકન્ડ માટે તમારે તત્કાલીન વેગ શોધવાનો અને ટી બરાબર 4 સેકન્ડ અને ટી બરાબર 3 સેકન્ડ આની માટે સરેરાશ વેગ શોધવાનો ટ્રાય એટલે કરવા આપું છું બેટા પ્રેક્ટિસ થી જીતાશે જેટલા દાખલાની પ્રેક્ટિસ કરશો એટલા દાખલા તમને ઈઝી લાગશે તો એક સરસ ટ્રાય કરવા આપ્યો સર નંબર 2 આની અંદર x બરાબર સાંભળજો આલ્ફા પ્લસ બી ટી સ્ક્વેર અહીં સાહેબે રકમ કંઈક બદલી છે આના જેવું છે હા પણ અહીં ધ્યાન જુઓ આલ્ફા ટી લખી કાઢ્યું રકમ મસ્ત બદલાઈ કાઢી હવે આલ્ફાની વેલ્યુ 3 છે બીટાની વેલ્યુ 2 છે ટી બરાબર 0 અને ટી બરાબર 3 સેકન્ડે તમારે તત્કાલીન વેગ એટલે કે તમારું વિકલન આવશે અને ટી બરાબર 4 સેકન્ડ અને ટી બરાબર 1 સેકન્ડ માટે તમારે સરેરાશ વેગ શોધવાનો છે તો બેટા મેં તમને વિકલન શીખવાડ્યું સરસ દાખલો શીખવાડ્યો કઈ રીતે ગણાય એ શીખવાડ્યું અને પછી 2 હોમવર્કમાં આપે લેટ્સ ટ્રાય જવાબ લઈને કમેન્ટ બોક્સમાં લખજો એટલે મને આઈડિયા આવે કે કેટલા વિદ્યાર્થીઓ સાચા છે અને કેટલાને હજી ભૂલ પડે છે ઓકે બાય બેટા